મિત્રો, કાલે હાર્દિક પંડ્યાએ જે કર્યું ને એ જોઈને કદાચ એના દુશ્મનો પણ એને સલામ કરવા મજબૂર થઈ હશે. તમને લાગતું હશે કે તેણે મેદાન પર કોઈ મોટી સિક્સ મારી હશે કે કોઈ મોટી વિકેટ લીધી હશે. ના સાહેબ, આ વાત ક્રિકેટની નથી, આ વાત સંસ્કારની છે. સાહેબ, દુનિયામાં સફળતા મેળવવી સહેલી છે, પણ એ સફળતાને પચાવીને જમીન સાથે જોડાયેલા રહેવું એ દરેકના વશની વાત નથી. આજે સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સનો એક કેપ્ટન, જેની એક ઝલક મેળવવા હજારો લોકો લાઇનમાં ઊભા રહે છે, જેની પાછળ લાખોની ભીડ હોય છે, કરોડોના બ્રાન્ડ એમ્બેસેડર જેની પાછળ દોડે છે. એ માણસ જ્યારે હોટલથી ગ્રાઉન્ડ સુધી પહોંચાડનારા બસ ડ્રાઈવર પાસે જઈને તેની સાથે હાથ મિલાવે છે અને ખબર અંતર પૂછે છે ને, ત્યારે ખબર પડે છે કે આ માણસ હજુ પણ કેટલો ડાઉન ટુ અર્થ છે. ઘણીવાર લોકો એને ટ્રોલ કરે છે, એના એટીટ્યુડ વિશે વાતો કરે છે, પણ આ એક નાનકડા હેન્ડશેકે એ સાબિત કરી દીધું કે સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ હાર્દિક પંડ્યા પોતાના મૂળ નથી ભૂલ્યો. એ ભૂલ્યો નથી કે સંઘર્ષના દિવસોમાં પરસેવો પાડનાર દરેક માણસની કિંમત શું હોય છે. સફળતા તો ગમે તેને મળી જાય, પણ સંસ્કાર અને સાદગી તો લોહીમાં હોવા જ જોઈએ. સલામ છે હાર્દિક, તારી આ સાદગીને, કારણ કે દુનિયામાં ટેલેન્ટ તો ઘણા લોકો પાસે હોય છે, પણ સંસ્કાર અને વિવેક બહુ ઓછા લોકો પાસે ટકી રહે છે. તમારું શું કહેવું છે હાર્દિકના અંદાજ વિશે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો. અને હા, આ રીલને શેર કરો હાર્દિક પંડ્યાના દરેક ફેનને. અને જો તમે પોતે હાર્દિકના ફેન હો તો હમણાં શેર કરો આ રીલને.